વર્તમાન સમયમાં કારમી મોંઘવારી વચ્ચે શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. આવા કપરા સમયમાં સ્લમ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના વાલીઓ પર શિક્ષણનો આર્થિક બોજ ન વધે અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે પાટણમાં એક પ્રશંસનીય સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વંદન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટણના બ્રહ્માકુમારી માર્ગ પર આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વંદન ફાઉન્ડેશનના પ્રમુખ પ્રકાશસિંહ ઠાકોર અને ઠાકોર સેના પરિવારના સભ્યોએ આ બાળકો વચ્ચે જઈને મંત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મંત્રી સ્વરૂપજી ઠાકોર દીર્ઘાયુ બને, તેમનું આયુષ્ય વધે અને તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી ઉત્કૃષ્ટ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સંસ્થાએ સમાજમાં એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે નેતાઓ કે મહાનુભાવોના જન્મદિવસની ઉજવણી માત્ર ભપકા પાછળ ખર્ચ કરવાને બદલે સમાજના છેવાડાના માનવીને ઉપયોગી થઈને કરવી જોઈએ. આ અનોખી પહેલને સ્થાનિક રહીશો અને વાલીઓએ બિરદાવી હતી તથા સંસ્થાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ અને પાટણ જિલ્લાના પ્રભારી એવા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનો આજે જન્મદિવસ હોય. આજે અહીંયા ઠાકોર સમાજની અંદર અને બીજા સમાજમાં પણ અહીંયા ચોપડા અને બેગ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેમના આયુષ્ય લાંબુ અને સારું સ્વસ્થ રહે તેને અમે શુભેચ્છાઓ પાઠવી અને જન્મદિવસ ઉજવ્યો છે. આજરોજ સ્વરૂપજી ઠાકોર સાહેબ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય એમનો જન્મદિવસ હોય આજે ઠાકોર સેના પાટણ પરિવાર અને વંદન ફાઉન્ડેશન પરિવાર દ્વારા છોકરાઓને નાના ભૂલકાઓને ચોપડા અને બેગોનું વિતરણ કરી અને મંત્રીશ્રીનો ખૂબ આયુષ્ય વધે, દીર્ઘ આયુ રહે અને આગળ વધે એવી શુભેચ્છા પાઠવવા માટે આજે કાર્યક્રમ યોજેલ છે.